तो गुरुपद में गंगा बहे अन भागीरथी भरपूर पद पर से पातक टले बनी रहे जो सतगुरु चरण के धूल सतगुरु सरस महाराजे गाडू दौड़ाયું અમદાવાદથી લઈ ગારિયાધારથી લઈને ઢાંકણકુંડાથી થઈને માનગઢ જઈને અને ઠેઠ આ નવાગામ પહોંચાડ્યું. પણ 12-13 દિવસે પગ્યો. 12-13 દિવસે પગ્યો. 14મો દિવસ છે ત્યાં પૂર્ણાહુતિ થાય ને એમાં બધા હકો બધા હમાનામાં થઈ ગયા છે. આમાં એકબીજાને સામે ડોળા કાઢે કે તું હરખું ગાવ કે તું હરખું ગાય. કારણ કે હવે બધું હરખું થઈ ગયું. એટલે મહારાજે હમણે બોડાણાને ઘરે પહોંચાડ્યો અને ભગવાન ડાકોરમાં આવ્યા અને દુધિયા તળાવની અંદર મૂર્તિને પધરાવી દીધી. બોડાણાને કહે છે હવે એને જ્યાં ગોતો એના ગોતે હવે ન જડે, જા તું તાર ઘર વહી જા. પછી ઓલા ગુગળી હાજીજી કરે ભાઈ તમે ભગવાનને લઈને આવ્યા છો, હવે અમારી આજીવિકાનું શું? અમારી આજીવિકાનું શું? હવે અમે કોના આધારે નભશું? ભગવાન ત્યાં હતા ને બધા દર્શન કરવા આવતા એટલે જે દક્ષિણા દેતા હતા એમાં અમારું ગુજરાન ચાલતું હતું. હવે અમે તો હાવ નિરાધાર થઈ ગયા. ત્યારે એ જ બોડાણાને દયા આવી અને કીધું ભાઈ આ દુધિયા તળાવની અંદર ભગવાન છે એને કાઢો. મૂર્તિને કાઢી પણ કે ભગવાને કીધું છે મારે તારી હારે આવું છે. પછી ઓલાને લોભ આપ્યો કે એક કામ કરો ગુગળી કે તમારે ભગવાનને જો રાખવો હોય તો અમારે આજીવિકા કાંઈક થાય ને એવું કરી દો, ભગવાનની બારોબાર અમને હોનું આપી દો. અત્યારે બધું એવું થાય જ છે ને. થોડોક લોભ આપે તો ગુરુ બદલી નાખે, થોડોક લોભ આપે તો ગુરુ બદલી નાખે. તમારી કરતા અમારા બહુ સારું. સારું ક્યાંય નથી હો, બધે હરખું જ છે. ક્યાંય બધે એક જ હરખું છે. ક્યાંય હથેળીમાં ગોળ ક્યાંય સોટાડતા નથી, કોણીય જ છે. મહેનત કરવી પડે. આને કોણી મોઢામાં લેવાની મહેનત ન થાય ત્યાં સુધી ઈશ્વર સામો નહીં આવે કોઈ જગ્યાએ. કર્મ તો કરવું જ રહ્યું, ક્યાંય એમાં નામ થતું નથી. ત્યારે ગુગળીએ કીધું મને હોનું આપી દો. તો કે કાંઈ વાંધો નહીં, હોનું તમારી પાસે છે નહીં, પણ છતાં હતું એ નાખવા ગયા પણ કાંઈ થયું. એટલે કે તો અમને મૂર્તિ લઈ જાય છે. ગંગાબાઈ કે એક ઉભા રહો, એક વાત કરું, મારી પાસે એક નાકની વાળી છે. ગંગાબાઈએ કીધું આ તુલસીનું પત્ર ને વાળે મૂકી દો, જો મારો વાલો તોડાઈ જાય તો આપણે એને આ વાળે અને મહારાજ બે આપી દેવા, ભગવાન પણ આપી દેવો છે. પણ એને વાળે મૂકીને ત્યાં હમુનું પલ્લું હેઠે આવી ગયું. હેઠે આવી ગયું. હવે કઈ એને હોનાની વાળે આપી છે? તમે જુઓ આધ્યાત્મિક ક્ષેત્રે માણસની આબરૂ કઈ કહેવાય? ભૌતિકમાં જો નાકની વાળી છે ને બેનના માટે એની આબરૂ છે. કારણ કે દીકરીનું નક્કી થાય ને ત્યાંથી એને વાળી પહેરાવવામાં આવે. એને એ વાળી ક્યાં સુધી રહે બધા એને ખબર છે. કારણ કે એનું પતિનું નિશાન છે. એનું પતિનું નિશાન છે. ભગવાન એનું નિશાન ન જ આવવા દે કે તારું બે અહીંયા રાખવું છે. પણ આવું ક્યારે થાય કે સદગુરુના ચરણે જો કોઈ જાય અને એક એવો પ્યાલો પાય છે સદગુરુ, એક પ્યાલો પીવે ને એટલે એવું ચોખ્ખું દેખાય. આપણે જેવી રીતે એક્સરે પડાવવા જઈએ ને તો એક વાટકી નાની એવી ભરી અને આપણને દવા પાય જેનાથી ફેફસા સાફ દેખાય. એક્સરે પાડે ને ત્યારે ફેફસા સાફ થઈ જાય કાચમાં જોવે ત્યારે. એવી રીતે સદગુરુ આપણને એક પ્યાલો પાય જેનાથી ક્ષમતાનો ભાવ આવી જાય. કેવો પ્યાલો પાય? તો કે છે અમર પ્યાલો મારા ગુરુજી પાયો, અમર પ્યાલો મારા ગુરુજી પાયો, મન મસ્તાન में फरू रे दीवाना, મન મસ્તાન में ફરું રે દીવાના,
અમારા પૂરની આશા કરો તો અમારા પૂરની આશા કરો તો છોડી દિયો ને તમે અભિમાના છોડી દીયો ને તમે અભિમાના અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો અમારા ભાઈઓ મારા ગુરુજી પાયો આપણે કોઈને એવું કહે ભાઈ અમારો પ્યાલો મારા ગુરુએ પાયલો તો કે ભાઈ એ પ્યાલો હોય એનો કેવો પ્યાલો હોય નાનો હોય મોટો હોય કેવો કોઈ પ્રવાહીનો હોય કોઈ ધાતુનો હોય કેવડો હોય એનું કોઈ માપ તોલ ખરું ત્યારે આ ભક્ત કહે છે એ પ્રેમી જનને કે કિતના લંબાયો રંગ કિતના સોડા કિતના લંબાઓ કિતના સોડા कितना है ब्रह्म अनुमाना कितना है ब्रह्मयनुमाना सोई शब्द का भेद बताओ सोई सत्यता भेद बताओ और सोरे दियो तमे ज्ञाना और सोनी जियो तमे ज्ञाना आओ अमर प्यालो मारा गुरुजी पायो हमारा चलो मारा गुरुजी पायो कितना लंबा कितना चौड़ा कितना है ये ब्रह्म का अनुमाना ब्रह्मना नामनो एक अमर प्यालो गुरुए पायो આપણને તો કોઈ પૂછે તો ખરો ને જેને નથી પીધો એને કે ભાઈ તમે ગુરુ ગુરુ કરો છો રોજ બધા ભેગા થાવ છો ત્યાં હોય હું કરો છો હું કે અમારા ગુરુ પાસે જાય એટલે અમને અમર પ્યાલો પાય છે કે અમર પ્યાલો પીધા પછી શું થાય તે કે મરવાનું ન આવે એમાં મરવાનું ન આવે અમર થઈ જાય તે કે તો અમારે પીવો છે એમને કાંઈક સમજ પાડો તો પ્રેમ ગુરુ જ્યારે એને જેમ સેમ વાત કરે ને ધીમે ધીમે ત્યારે એને જિજ્ઞાસા જાગે કે મારા વાલા મારે આવો આ એક પ્યાલો પીવો છે પણ એ પ્યાલો પીવા માટે હે પ્રેમ ગુરુ હોય ને કે ભાઈ થોડું તારે રેણીમાં રહેવું પડશે હે થોડું તારે રેણીમાં રહેવું પડશે કે રેણી કેવી હોય તો કે અધર્મનો માર્ગ છોડી દેવો પડશે સતનો માર્ગ તારે અપનાવવો પડશે એટલે કહે છે કે ભાઈ कितना लंबा कितना चौड़ा कितना है ब्रह्म का अनुमाना सोई शब्द का भेद बताओ और છોડો ને તમે બીજા જ્ઞાન બીજું જગતનું જ્ઞાન મારે જાણવું નથી આજે અમર પ્યાલો છે શબ્દ રૂપી હે અને હું કીધું કે ભાઈ સોઈ શબ્દ કા ભેદ બતાવો તો શબ્દ રૂપી પ્યાલો કીધો હામાં આ શબ્દ રૂપી પ્યાલો જો કેવડો છે કેટલો અનુમાનમાં કેટલો વજનમાં તો પછી એના જવાબમાં કહે છે કે પૃથ્વી સે પોળાઓ પવન સે જેણા पृथ्वी से बड़ा पवन से जीरा आदम है अपरम पहारा आदम है परम पारा लंबा सोना सर्वे में बराबर लंबा जोड़ा सरे में बराबर कायम है वो किरतारा कायम रहे वो गिरधारा अमर प्यालो ये मारा गुरुजी पायो हमारा प्यालो मारा गुरुजी पायो एक शब्द रूपी प्यालो पायो मारा वाला है इस शब्द रूपी प्यालो क्या घाटे से देखे ये तो अघाट से है અને એ જથારથની અંદર પડ્યો છે તે કે એ કેવડો છે ક્યાં માપનો છે તો કે છે પૃથ્વી છે પોળા શબ્દની જ વાત છે વચનની જ વાત છે કે વચન વચન કી મેર હૈ વચન ભયો પ્રકાશ હે એ વચન સૌદ બ્રહ્માંડમાં રમે વચન કોક 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 વિરલાની પાસ કારણ કે જેને વચન જાણ્યું ને એ વેદ ચાર ભણ્યો પણ એ વેદનો જે ભેદ જાણ્યો ને એ ખરો તરત બની ગયો પછી એને કાંઈ કરવાનું નથી કાંઈ જાણવાનું નથી કે જેને જાણ્યા પછી કાંઈ ન જાણવાનું બાકી રહે ને એવું ગુરુ મહારાજે આપણને જણાવી દીધું
એ શબ્દ કેવો છે એક કે એક શબ્દ જાણ્યા પછી બીજો કોઈ શબ્દ જાણવાનો નથી, કારણ કે એની અંદરથી બધા શબ્દ નીકળે છે. બધા શબ્દ જગતના વ્યવહાર જે કાંઈ છે એ શબ્દની અંદરથી જ નીકળ્યા કરે છે. તો મેન જથ્થો આપણને ગુરુ મહારાજે હાથ ખોલીને બતાવ્યો કે લે આ વસ્તુ રૂપી વાલો વસી રહ્યો છે, કારણ કે આ સૂક્ષ્મ વેદ ખોલી બતાવ્યો. 4 વેદ તો ખુલ્લા છે, પણ આ તો સૂક્ષ્મ વેદ દેખાતો નથી, એને પણ ખોલી દીધો. 4 વેદ તો ક્યાં પડ્યા છે કે સાસરી ભૂસરી ખેંચરી અને અગોચરી જેનું નામ, પણ આ તો ઉન મુનિએ દર્શે કરો આ આદિ કરતા કેરો ઠામ. આદિ કરતા છે ને એનું એડ્રેસ આપણને આપી દીધું, એ કાઢીને હથેળીમાં આપી દીધો, લે આ તાર ઘરે લઈ જા. કોણ છે આ સતગુરુ છે. કોણ છે આ સદગુરુને હથેળીમાં આપી દીધો. કળિયુગના વર્ણન અંદર આવે છે કે કળિયુગની અંદર લોકો બ્રહ્મને હથેળીમાં બતાવશે, પણ બતાવ્યો સત્ય થયું. તુલસીદાસ રામાયણની અંદર કળિયુગનું વર્ણન કરતા કહે છે, પણ હજી આગળ વધી ગયા છે કે કળિયુગમાં બ્રહ્મને 5 વર્ષનો દીકરો હથેળીમાં બતાવશે. હજી હાવ જન્મશી નથી, એને બ્રહ્મ જ્ઞાન હશે, જાણકારી હશે, પણ જો આપણે પેલા બધા બ્રહ્મ જ્ઞાની થાય ને તો આપણા વંશજો બધા એવા જ થાય છે, એવા જ થાય છે. કેટલા વર્ષનો બાળક? 5 વર્ષનો બાળક. હવે આપણે તો 20 વર્ષના થઈ ગયા, આપણે 20 વર્ષના થઈ ગયા. જો બતાવી શકતા હોય તો 5 વર્ષનો બાળક એને કહેવાય કે ગુરુ ચરણે જાય ને ત્યારે એનો જન્મ થાય, અને 5 વર્ષમાં જો એને અનુભવ થઈ જાય તો કાર્ય એ રદ થઈ જાય. એટલે કીધું 5 વર્ષે પારણા બંધાતા, 25 જેના પારણા બંધાવતા, 1000 હોય હગાય ને 1000 પરણાવતા. જો આપણા લગ્ન ક્યારે થયા ભાઈ? 1000 થયા ક્યારે થયા? હાજર હોય તો થયા છો, નકર નહીં. સદગુરુના ચરણે ગયા ને ત્યારે જો આપણું ચિત્ત હાજર હોય ને તો 1000 જ તમને પરણાવ્યા છે, બીજી ક્યારે પરણાવ્યા નથી. હા, આ એની અવળ વાણી જે છે એ વાણી ખોલો ત્યારે એવી રીતનો એનો જવાબ આવે છે. અને કહે છે કે ભાઈ પૃથ્વી છે પહોળા, પવન છે ઝીણા, આદમ હે અપરમપારા, લંબા સોડા સર્વે મેં બરાબર. આ શબ્દ રૂપી પરમાત્માની વાત આ ભજનની અંદર બતાવી છે કે લંબા સોડા સર્વે મેં બરાબર. કીડીમાં એટલો ને હાથીમાં એમાં કાંઈ ફેર નથી, બેયમાં એક જ હરખો. લંબા સોડા સર્વે મેં બરાબર, કાયમ હે વો કીર્તારા. એ હતો છે અને રહેવાનો, બેમાં હાજર છે. પણ જો આપણને નક્કી થાય ને તો એના માટે ગુરુ ગમ કોદાળાની જરૂર છે. જ્યારે કારણ કે વાયુ કરતા ઉગ્યું વધારે, વાવા કરતા ઉગ્યું વધારે. કારણ કે ગુરુ મહારાજે એક શબ્દ આની અંદર વાવ્યો છે અમર વેલનો. પણ હવે આની અંદર જે ઓલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, કે આપણે આને જો પ્રવચન આગળ જવા દેવું ને તો ઓલા બધાય આપણને બધા કાઢી નાખશે. એટલે ઓલા વધી ગયા, પણ એને ગુરુ ગમ કોદાળે જો કાઢી નાખીએ તો કેવલ ને કેવલ અમર વેલનો વેલો જ રહે છે. કારણ કે જેને નિંદતા પારવતા આવડે એનું કામ છે. કારણ કે એના માટે રોજ સદગુરુના ચરણે રહેવું પડે છે. ક્યાંક આપણે ભૂલ થાય તો આપણને સમજ ન પડે તો ગુરુને પૂછી લેવાનું છે. એટલે કે છે કે લંબા સોડા સર્વે મે બરાબર, કાયમ હે વો કીર્તારા. અમર પ્યાલો આવો મારા ગુરુજીએ મને પાયો છે. પછી કે છે કે ભાઈ આ જો પ્યાલો પીધો હોય તો શું થાય? પતિત વિના ના હો પંડિત કહેવાણા, પતિત વિના ના હો પંડિત કહેવાણા. મરવા સે ये પુસ્તક પાના, મરવા સે ये પુસ્તક પાના. વરતી પોતાની વાળી શક્યા નહીં, વારસે પોતાની વારસ ક્યાં નહીં. और धरे कूड़ा ध्याना, ઓરડરે કુડા જાના. अमर प्यालो ये मारा गुरुजी पायो. ઓલા મારા ચાલો મારા ગુરુજી પાયો. હજી ગુરુ મહારાજની વાત આપણે સમજ્યા જ નથી અને દોડવા મળ્યા. હા હા, તમે કીધું એ બરાબર છે. એક ભાઈ કીધું
તમને બધું આવડી ગયું કે હા, તો ઘારી હે નહીં બને કે શેણેલ લોટ નહીં કે તો બરાબર છે, તો તમને જ્ઞાન થઈ ગયું. ઘારી હેની કે શેણેલ લોટ નહીં, શેણાઈની જ બને, કારણ કે સમજાણું જ નથી વાત. ગુરુએ કીધું આમ તે નીકળ્યો આમ. કે અમારો શિષ્ય આ છે ને, અમારો પટ શિષ્ય છે અને હંધાય કરતા હારો, એને લેવા મોકલ્યો, અડધી કલાક થયો ને હજી જોડામાં ગોતે છે ગારો. જોડામાંથી ગારો કાઢતો હોય એ ક્યાં પટ શિષ્ય કહેવાય? હવે પટ શિષ્ય જો આવો હોય તો બીજા કેવા હોય? બીજા બધા શેલા હોય. એટલે કે છે કે ભાઈ પતિત વિજ્ઞાના પંડિત કહેવાણા, નકરું મુખ ભાષણ ભક્તિ નથી, નકરું બોલ બોલ કરવાથી કાંઈ ફાયદો, પણ જો એ જાણતા હોય તો કાંઈ વાંધો નથી. હા, એને બંધન છે. એટલે કીધું પતિત કે વિજ્ઞાના જે પંડિત કહેવાણા, મરને વાસે પુસ્તક પાના. આ તો વર્તી પોતાની વાળી ન શીખ્યા, પોતાના પેટની માટે આડું અવળું કરીને જેમ તેમ કે એટલો પાઠ કરો ને એટલા પૂજા કરો ને એટલા મીઠાઈ મેવા લાવો, તો અત્યારે થાય છે કે નહીં? કાર્ય તો વર્ષો તો હાલ્યા આવશે, સદીઓ તો કાર્ય કરવાનું હાલ્યું આવે છે. પેલા ભાઈ કાંઈ નહોતું તો એ કાર્ય થતો નથી, 50-60 હજાર નીચે કાર્ય થતું. કળપાવામાં એટલી વસ્તુ જોઈ છે. અમે ઢાંકણ કુંડા ગયા ને ભાઈ, હાથું હોય હવ કે ઢાંકણ કુંડા ગયા ને ગોરના ઘર બેવા ગયા ને ધોળા ધોળા ગોદડા કાઢ્યા અને ઓછી કરી દી કે બેહો 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 તમારા જ છે કે હું 2 વધારે લખીશ. લે તો એ ગામમાં બીજો મરે વાગતો આપડો આવે ને એ કે હું 2 વધારે લખીશ કે તમે તાર બેહો, તમે દો ને તમારે બેહવું કે. હકીકત દાદા બહુ નિખાલસ અને દાંત કઢાવે, મજા આવે. એટલે કે છે વરતી પોતાની વાળી ન શક્યા ઓર ધરે કુડા ધ્યાના. અને જો ધ્યાનમાં આવતો હોય ને મારો વાલો, એ તો મનની કલ્પના છે. અને જો ધ્યાનમાં આવતો હોય તો રામાયણની અંદર એક સોપાઈ એવી ન લખાય કે જન્મા જન્મા મુનિ જતા ન કરાય, અંતરામ કહે આવત ના. જન્મો જન્મ સુધી મુનિએ જતન કર્યું, તમારું ધ્યાન કર્યું, તમારી માથે રાફડા થઈ ગયા, પણ ક્યાંય તમે કોઈને સપને દર્શન દીધા? હજી ક્યાંય એવું કોઈ વેદની અંદર લખાણ નથી કે જેણે તપ કર્યું ને ભગવાન નજરો નજર આવ્યા. આકાશવાણી થઈ, આકાશવાણી થઈ, મનની અંદર કલ્પના હતી ને એવું નક્કી થયું છે. બાકી હામો ક્યાંય આવે એવો નથી. હામો આવે તો દ્વૈતમાં કહેવાય, માયામાં એવો કહેવાય. ઈશ્વર કોઈ દે માયામાં આવે ન આવી શકે, અને આવવું હોય તો ન આવી શકે, માયા રૂપે આવી શકે. આપણી કલ્પનાએ તમારે કેવો નક્કી કર્યો છે કે ભાઈ આ પવન રૂપી લીલુડા ઘોડે બેહીને આવે તો જ હું રામાપીર માનું, અને એ જ રામોપીર આગળ જરાક જાઓ તો પાછો કેવો હતો? મોરપીસ લઈને જ ખાલી ઉભો રહી ગયો હતો કે મારું હથિયાર જ આ છે, બીજું કાંઈ નહીં. મોરપીસ ભાળે એટલે તરત એની અંદર મોહમાં આવી જાય. અને એની આગળ જાઓ તો એનો એ જગતની અંદર મહેનત કરી અને એવી કરણી કમાયો, રામ બની અને રમણનારો હતો એ. એટલે કે છે કે ભાઈ ભેદ સમજારે વિના ઘરો ઘર ભટકે, મૂર્ખ લજાવે ઉજળા બાના, આપને સુજે તો પથ્થર પૂજે, આપને સુજે તો પથ્થર પૂજે, और धरे कुड़ा ध्याना, और धरे कुड़ा जाना, हमर प्यालो ये मारा गुरुजी पायो, हमारा प्यालो मारा गुरुजी पायो. આધ્યાત્મિક ક્ષેત્રની અંદર મારા વાલા એક તો ખાસ વજન દઈને વાત કર્યા જેવી છે કે સદગુરુ ચરણે ગયા વગર બેડો પાર થતો. કદાચ એની પાસેથી તમે શાન સમજી લીધી, વિવેક સમજી લીધો, પણ જો પૂરેપૂરું સમજણમાં બેઠું નહીં અને દોડવા મળ્યા તો વાત ખોટી છે. અંધશ્રદ્ધામાં કોઈ દે કોઈએ રહેવું નહીં. હું આમ કરીશ ને એટલું આમ કરીશ તો ભગવાન મને આ કરશે, ભગવાન એવો કાંઈ નવરો, કારણ કે એ અકર્તા ભાવે આપણી અંદર બેઠો છે. કરવું તો આપણે જ રહ્યું, આપણે જ કરવાનું છે. ગમે તે કરો, સારું કરો કે મોડું કરો,
કર્મના ભાગીદાર આપણે જ છે, ઈશ્વર ક્યાંય ભાગીદાર. એ તો એવું લાગશે કે ભાઈ આ કપડું મેલું થયું એટલે ફટ નારાનો નીકળીને વયો જાય. કારણ કે એ મેલામાં રહેતો, મહેલમાં રહેશે, મેલામાં નથી રહેતો. મેલને હંમેશા સ્વચ્છ અને ચોખ્ખો રાખવો પડે, અને નહીં રાખીને તો મારવાલા એ ગમે ત્યારે નીકળી જાય, નહીં રહે. એટલે આના માટે આપણે ગુરુ ગમથી ચોખ્ખો રાખવાનો આ મેલ, અને પ્રેમ જળથી રોજ એને પોતા મારવાના છે, અને ભાવ જળથી એને રીઝાવવાનો છે. જો આટલું કરીએ કે ને તો ઘણું થઈ જાય. એટલે કહે છે કે ભાઈ ભેદ જો સમજવો હોય, ભેદ નથી સમજ્યા ને ઘરે ઘર આપણે સમજાવવા જાય, એ વાતે ખોટી છે. ક્યારેક આપણને કોઈક ઊભા રાખે, ભાઈ તમે આ વાત કરો છો. કારણ કે એક ભાઈ મને કીધું તમે આ સમજો, મને જ નથી આવડતું. ભાઈ નથી આવડતું તો નથી આવડતું. લે બધા એમ કે અવળવાણી તમે સમજો, અવળવાણી મને ન આવડે, હું જ અવળો. અવળા નવળું ન હાલે, હવળો હોય તો અવળું હાલે, હું જ અવળો છો. બરાબર ને? તો આપણને ભાઈ એ ન ફાવે, આપણને સાદું ફાવે, સીધી પાટીએ. એટલે કીધું કે ભાઈ ભેદ સમજ્યા વિના ઘરો ઘર ભટકે, મૂર્ખ લજાવે ઉજળા બાના, આપ ન સૂજે. પોતે પોતાનો પેલા ઓળખાણ કરીએ, પછી જગતને બીજાની ઓળખાણ કરાવવા જાય. હજી આપણને નથી ઓળખતા કાંઈ, અને જગતને ઓળખાવા નીકળી જાય, એમ ન હાલે. કેટલાક ઘસેલા ઓલા મારે જેમ કીધું ફોનમાં, મારે તમારા બાળક કેટલા? મેં કીધું મારે કેમ એક છોકરો એક ને દીકરી એક, બે જ બાળક છે. તો મેં કીધું બાળક એટલે શેલાની વાત કરતા હોય છે. ખબર? ઓલા સંતની પાસે બેઠો તમને પૂછ્યું. હા, કેટલા બાળક તમારે? હવે બધા બાળક કેવા મળ્યા, પણ બાળક કોઈને પરણાવવા પડે ને ઘરે બહાર કરવા પડે, બધું કરવું પડે, આપણને ખબર પડે ને પાછી. હા, તન મન બધું હરપવું પડે, હામું એમાં મહેનત કરવી પડે, તઈ મોટું થાય. નકર મોટું થતું બાકડિયા પર હાલે, ક્યાંક ભરાય ને હેરાન થાય, અને નામ બાપનું કે ગુરુનું લજવા હે. એમ નથી કરવાનું આપણે. એટલે કીધું કે ભાઈ આપને સૂજે ને પથ્થર પૂજે, મૂર્ખ લજાવે ઉજળા બાના. જો ભગવાનની મૂર્તિ તમે પૂજો, આપણે ભગવાનને પૂજવા જાય તો એક વખત તો એવું નક્કી કરવું પડે આમાં ભગવાન છે કે નહીં. એ તો નક્કી થવું જોઈએ કે નહીં, કે આ મંદિરની અંદર મૂર્તિ છે કે ગમે તે ભગવાનની હોય, એની અંદર જો ભગવાન હોય તો જ ભગવાનનું પૂજન કરવાનું. મૂર્તિ હોય તો ન કરતા. તો શું કરવાનું ભાઈ? તો આપણે પૂજન કરવા જાય, નમન કરવા જાય, દર્શન કરવા જાય, તો એ ભગવાન છે ને એ રીતે એની પાસે દર્શન કરવાના. આપણા બાપનો બાપ છે, આખા જગતનો બાપ છે. એવો ભગવાન જો એની અંદર આપણને દેખાય ને તો જ એને નમન કરવાનું. અને એને નમન કરતી વખતે કોઈ સોદાબાજી ન હોવી જોઈએ, કોઈ વસ્તુ માગવાની નહીં, સતબુદ્ધિ નહીં માગવાની. બરાબર ને? બુદ્ધિ તો આપણે આપણાથી કેળવવાની છે. એને તો આપણને જગતમાં રમતા મૂકી દીધા છે. હવે તારી રાશ તારા હાથમાં, તારે જે કરવું હોય કર. એટલે કહે છે કે ભાઈ આપણને સૂજે પથ્થર પૂજે, મૂર્ખ લજાવે ઓર ધરે કુડા ધ્યાના. ધ્યાન ગમે એટલું કરી લો, તો ધ્યાનમાં તમારી કલ્પના સિવાય કાંઈ નથી. આ કલ્પ વૃક્ષ છે, બીજું કલ્પ વૃક્ષ જગતમાં નથી. તમે જે કલ્પના કરી અને તમે ઉઈદા હો ને એટલે એ જ કલ્પનાનો ઘોડો તમારી પાસે આવશે. કાળો ઘોડો કે લીલો ઘોડો? ભગવાન રામા પીરને કેવા ઘોડા માથે બેહાર આપણે? તે કે લીલા ઘોડા માથે. લીલો ઘોડો જગતમાં હોય તો એનો વૈષય હોય ને. પણ લીલો ઘોડો કોને કીધો છે? કે શ્વાસ ઉશ્વાસની ક્રિયામાં ભગવાન આ રામાપીર રમણ કરવા આવે છે, પણ પવન રૂપી ઘોડી માથે બેહી, અને પવનનો રંગ લીલો છે. પવનનો રંગ લીલો છે. જો 15 દી પવન ન આવ્યો હોય ને ચોમાસાની અંદર તો મારી મોલાજ બધી પીળી પડી જાય. કારણ કે લીલું રાખવા માટે મારો રામ એ ઘોડા ખેલવી રહ્યો છે. આને લીલું રાખવા માટે આવન જાવન એ કરી જ રહ્યો છે. પણ જો એ નકળંગ ને કોઈ કળી જાય ને તો થાય. એને કોઈ હજી સુધી નથી કળી શક્યો. એની જે મજા લેવાની છે તો એના શરણે રહેવા સિવાય કાંઈ નથી. કોઈ કે મને દર્શન થઈ ગયા તો દર્શન થઈ ગયા તો આંખે જ થાય ને ભાઈ, કે મનની આંખે બધાને કરવા છે તો મનની આંખે તો કલ્પનાનો ઘોડો આવે, બીજું એક ન આવે. એટલે કીધું કે ભાઈ આપને સૂજે પથ્થર પૂજે, મૂર્ખ લજાવે ઓર ધડે કુરા ધ્યાના. પછી કીધું ભાઈ સાચું સમજાણું હોય તો કે કેવું ધ્યાન કરવું? કે હવે હું ધ્યાન જ નહીં કરું. અબ નહીં આવું મેં, અબ નહીં જાવું,
अब नहीं आऊं मैं, अब नहीं आऊं, अब नहीं धरो में कूड़ा जाना, अब नहीं दारू में कूड़ा जाना, कहे रवि राम गुरु भान प्रतापे, कहे राम बोलो भार प्रतापे, लिख दिया है मोहे परवाना, लिख दिया है मोहे परवाना, अमर प्यालो ये मारा गुरुजी पायो, हमारा प्यारो मारा गुरुजी पायो, केवो प्यालो अमर प्यालो, અને અમર પ્યાલો પીધા પછી અમર થઈ જવાય છે. એટલે પહેલો સવાલ છે અમર થવાનો આ ભજનની શરૂઆતમાં, અને છેલ્લો જવાબ એનો શું આવ્યો? અબ નહીં જાવું મેં, અબ નહીં આવું, અબ ન ધરું મેં કુડા ધ્યાના. કારણ કે મારે હવે ભજવાનો ન રહ્યો, હું અમર થઈ ગયો છું. અમર થવા માટે બધી મહેનત કરવાની હોય, હવે મારે કાંઈ કરવાનું ન રહ્યું. કારણ કે કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે, મને મારા ગુરુ મહારાજે પરવાનો લખી દીધો. કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે લીખ દિયા, લખીને બતાવી દીધો કે લે આ હું તને લખી બતાવું છું, તારે જન્મ નથી, તારે મરણ નથી. પણ ક્યારે છે? ક્યારે જન્મ અને મરણ નથી? એ સદગુરુએ બતાવેલી જે રહેણી છે ને, એ રહેણીમાં જો રહી જાય તો કામ થઈ જાય એવું છે. અને આવું જો સદગુરુનું જ્ઞાન છે, અને જેને જેને આ સમજાણું એને અહો ભાગ્ય છે. એટલે કે છે એક ભાઈ બહુ હેરાન કરે, ત્રણ જીથા બેઠો બેઠો, હે અંગૂઠો મરડી ને પીયો ને જગાડિયા રે, અંગૂઠો મારી ને પિયો ને ગગાડિયા રે, ગોરી કહે છે આવે હું આનો જાય, આવાળો રે જાય નાણદલ લે રે ઓ રે નાણા, લે રે રે, હે વાર તૂટો ને ઘટા પાંગળો રે, વાર ટોટો ને ગલ પાંગળો રે, વર તો કન્યાને વરવા જાય, એ યુવનવા માય નાણદલ લે રે ઓ રે, કન્યા તો વરને વરવા જાય, ઉમંગ નવા માય નાણદલ લે રે ઓ રે, હે વાર પરણ્યા ત્યાં ભાંગી જો ને વેલડી રે, મરાણો કાયાનો રે સરદાર, એ જુઓ નર નર નાણદલ લે રે ઓ રે, પાસ ફારક તો પે લામ વારે, નગરમાં હાટે થઈ રે હડતાળ, એ કરો રે વિચાર નાણદલ લે રે ઓ રે, હેડીની હડપેટે રે હાથે મુવો રે, હેડીની હડપેટે હાથથી મુવો રે, ઉંદર ને પાડ્યો પગલા હેઠ, પોસાડી દીધો ઠેઠ નાણદલ લે રે ઓ રે, નરતન નગર મારે
વાત થયો રે. એ નાના નગરમાં જે પૂરા થયો રે. ક્યાં ગાય નિર્વિઘ્ને રે એવી વાત થયો રે. કન્યાવર નાયા ભવ જળ તીર અર ધરિયા જારે ધીર નાણ દલ લેરીઓ રે. નરતન નગર મારે વાત થયો રે. ત્યાં કોઈ ન મળે નર કે નાર અરે થયો જાણો કારણ દલ લેરીઓ રે. દાસ સવો કહે રે સુણો સયરો રે. સમજે જલમ મરણ માય જાય જો ગુરુ ગમે ગાય નાણ દલ લેરીઓ રે. અંગૂઠો મરડીને પીયું ને જગાડિયા રે. ગોરી કહે છે સે આવે હું આડો જાય અવાળો રે જાય નાણ દલ લેરીઓ રે. સતગુરુ મા